नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव निदाता સમયસાર નાટક બંધ અધિકાર નીચે 10મો કળશ છે 193 પાનું છે ને બરાબર 10મો કળશ વિશ્વાત વિભક્તોપી યત પ્રભાવાત આત્મનમ આત્મા વિદધાતિ વિશ્વમ મોહેક કંદો અધ્વસા એષ નાસ્તિ એષામ યત યત એવ એનું પદ છે પદ નિર્મોહ એવ સાધુ હૈ સદા કર્મ શોભિન સહજ ચેતન કયો મોહ વિકળતા માની મિથ્યાતિ વેરયો કરે વિકલ્પયનમ અહમતિ ધારકે સો મુનિ જો સ્થિર હોય મમત્વ નિવારકે વાસ્તવ में आत्मा कर्म થી ભિન્ન સદા ટિકાવ છે સદા કર્મ સો ભિન્ન સહજ ચેતન કયો એ તો સ્વાભાવિક જ્ઞાનાનંદ સ્વરૂપ ની આત્મા બંધ અધિકાર છે ને એટલે બંધ રહિત જ આત્મા છે એમ કે છે શરીર કર્મ આદિ અથવા રાગ આદિ એ બંધ રહિત જ સદાય આત્મા ભિન્ન છે સદા કર્મ સો ભિન્ન સ્વાભાવિક ચેતન કયો સહજ સ્વરૂપ ચૈતન જાણ આનંદ આદિ એને કઈ પરમનો ને રાગનો સંબંધ છે નહીં મોહ વિકળતા માની પણ પોતાના સ્વરૂપને ભૂલી રાગ ને દ્વેષ ને કર્મ સહિત છું કર્મ વાવો છું રાગ વાવો છું એ મોહની વિકળતા મૂંડતા માની મિથ્યાથી વેરાયો રાગથી હું છું કર્મથી મને છે કર્મ બંધમાં હું છું એવો જે વ્યવહાર છે એને પોતાનું સ્વરૂપ માન્યું એ મિથ્યાથી જીવ છે એમ કે કર્મબંધ સહિત છું રાગ સહિત છું એ માનતા મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે બરાબર કેમ કે સદા કર્મથી ભિન્ન એ તો ત્રિકાળ ભિન્ન છે અબધ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન સ્વભાવ અતિન્દ્રિય આનંદ સ્વભાવ ચેતન સહજ કર્મ ને રાગથી ભિન્ન હોવા છતાં મિથ્યા દ્રષ્ટિ મોહમાં કેલસાઈમાં માની હું રાગ છું કર્મથી બંધાયેલો છું દેખો શાસ્ત્રમાં કર્મથી બંધાયેલો તો કયું છે વ્યવહાર નહીં વ્યવહાર નહીં છે જૂઠી છે એમ કે અસદ પરની આ પોતાનો અનુભવ છે રાગ તે અસદબુદ્ધ નિશ્ચયથી છે રાગનો વિકલ્પ હો એ કર્મ સંબંધ એ સંબંધ વિનાનો બંધ વિનાની ચીજ છે એમ કે છે સંબંધ રહિત કો કે બંધ રહિત કો એવો આત્મા
સદા એવી ચીજ હોવા છતાં મોહની ભ્રાંતિથી મિથ્યાથી થઈને રાગથી હું કર્મથી હું બંધનમાં છું એ માનતા મિથ્યાથી છે. બરાબર. કરે વિકલ્પ અનંત. હું માર્કી છું, મનુષ્ય છું, દેવ છું, હું ક્રોધી છું, માની છું, લોભી છું, રાગી છું, દ્વેષી છું, દેવ છું, એવા અનંત વિકલ્પો મિથ્યા દ્રષ્ટિ અહમતિ તારકે રાગાદિમાં પરાદિમાં આમ પણ માની અનંત આવા વિકલ્પ કરે છે. છે નહીં એવું માનીને અનંત વિકલ્પ કરે છે. એમ કે સો મની જો થયો હોય તેને સમ્યક દ્રષ્ટિ કહીએ. મુનિ યતર શબ્દ પડ્યો છે. સ્થિર હોય મમત ની વાત છે. રાગ ને કર્મ એ મારામાં છે જ નહીં એમ પરનું મમત્વ છોડી અને પોતાના આનંદ સ્વરૂપમાં સ્થિર એકત્વપણે રહે છે એને અહીંયા સંકિતી અથવા મુનિ કહે છે. સમજાણું? વિકલ્પ અનંત કરે છે. એમાં મોટી છે ને વ્યાખ્યા છે. નારકી છું, મનુષ્ય છું, દેવ છું, ક્રોધ છું, માન છું, હું પુણ્ય વાળો છું, પાપ વાળો છું. જેનાથી રહી છે એનાથી સહિત માનવાનો વિકલ્પોથી મિથ્યા ભાવ છે. એમ કે હવે એનો સમ્યક દ્રષ્ટિ जीव आत्म स्वरूप में स्थिर होता है. ये श्लोक आयो છે. 11 सर्वत्र दृष्टानम् एवम् अखिलम् त्याज्यम् यद्युक्तम् जिनये तन्मन्ये व्यवहार एव निखिलोऽपि अन्याश्रयत् त्याजितो सम्यक् निश्चयम् एकम् एव तदमी निकम्पमात्रम् किम् शुद्धज्ञान गणे मयिम्नि न निजे बनन्ति संतो धृतिम्. असंख्यात लोक प्रमाण जे मिथ्यात भाव ते व्यवहार भाव केवड़ी उकत है. જેટલા અસંખ્યાત લોક પ્રમાણે પુણ્ય પાપના વિકલ્પો ભાવ છે એ બધા વિભાવ છે અને તેટલા જ મિથ્યા છે. તે વ્યવહાર ભાવ કેવડિયું કહે. મિથ્યાત ભાવને જ વ્યવહાર ભાવ કયો, વ્યવહાર ભાવને મિથ્યાત ભાવ કયો. આ મોટી ચર્ચા હતી તેના પર એ વખતે બનાસદાસ શ્વેતાંબર મેરુજી એમ કે વ્યવહાર એ મિથ્યાત. અહીં તો વ્યવહાર નામ પર વસ્તુ વિકલ્પ આદિ એ સહિત વસ્તુ નથી. અબત સ્પષ્ટ છે તે સમ્યક દર્શન છે તે સમ્યક દર્શનનો વિષય છે. બરાબર. એમ ન માનતા કે વ્યવહાર ભાવો, રાગ ભાવો, પુણ્ય ભાવો, દયા, દાન, ભક્તિ, પૂજા ભાવો એવું માનવી એટલા જેટલા વ્યવહાર તેટલા મિથ્યા છે. બરાબર. આખું કામ સમજાનું કાંઈ પ્રભુ. તે વ્યવહાર ભાવ અસંખ્યાત લોક પ્રમાણ જે મિથ્યાત ભાવ તે વ્યવહાર ભાવ કેવળ યુક્ત છે ને પાઠમાં જેને યુક્તમ ત્યાગ જેને યુક્તમ. જેટલા વિકલ્પો એ બધો સ્વભાવમાં નથી અને એ વિકલ્પ અસંખ્ય પ્રકારના એ મારા એ પરાશ્રિત ભાવ એ મારા જેટલા ભાવ તેટલા મિથ્યા છે. બરાબર. અરે હે
સમજાણું કાંઈ? અસંખ્યાત લોક પ્રમાણ જે આ લોક છે ને, લોક એના આકાશના પ્રદેશ છે અસંખ્ય. એવા અસંખ્યાત લોક પ્રમાણ શુભ શુભ ભાવ છે. એ બધો વિભાવ છે, પર છે, બંધ ભાવ છે. એ બધા મારા એટલા મિથ્યા ભાવ છે. સમજાય છે? વ્યવહારિક વિચાર એમ કે કઈ અપેક્ષા કહ્યું છે કે જે એનામાં નથી એવા વિભાવ ભાવના અસંગ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાન સ્મરણ, ભગવાન ભક્તિ એ બધા પરિણામ વ્યવહાર છે, પરાશ્રિત છે. અને તેટલા એ પરિણામ મારા છે અથવા એ પરિણામ સહિત છું તો જેટલા પરિણામ છે એટલા મિથ્યા છે. સમજાણું કાંઈ? ભારી આકરું લાગે વર્તમાન માણસને તો. વ્યવહારના અવલંબન છે ને, વ્યવહારથી થાય નીચે વ્યવહારનું આવ્યું. હવે હાલમાં નહીં લીધું બધી વાતો. વ્યવહાર તો ભલે શરીરનો આશ્રય વ્યવહાર પણ સાધન છે, નિશ્ચય સાધ છે. એમાં મોટો લેખ લખ્યો છે પન્નામાં. સાધન. હા તો કે છે જેને તું વિકલ્પાદીને વ્યવહાર સાધન કે છે એ બધા નિમિત્તની વ્યાખ્યા શાસ્ત્રે કરી છે. પણ એ બધા મારા છે એટલા મિથ્યા ભાવ છે બધો. અબંધ સ્વભાવી ભગવાન આત્મામાં આશ્રમ અને રાગ અને કર્મ એ બધો બંધ ભાવ છે. એક ભાવબંધ, એક દ્રવ્યબંધ. એનાથી રહિત છે છતાં એને સહિત માનવો એટલા વ્યવહાર એટલા મિથ્યા છે. હા હા હા. जिनको मिथ्यात गयो પાઠમાં તો એવું જ લીધું છે ને કે ભગવાને જયારે પરને મારું જીવાણું સુખી દુઃખી કરું, અનુકૂળતા આપું પ્રતિકૂળતા આપું એવો જે અદ્વૈતાય તે મિથ્યા છે એ છોડ. એમ કેતા આચાર કે છે કે ભગવાન જયારે પરનું કરી શકું, જીવાડું મારું સુખી દુઃખી કરું એવા ભાવને જયારે ભગવાન અદ્વૈતાયને મિથ્યા કહે છે તો હું તો એમ કહું છું, એમ છે ને પાઠમાં વ્યવહારિક નીકળો તંગ મનની વ્યવહારિક નીકળો. તો ભગવાન એમ કહેવા માંગે છે કે પરનું કરું, જીવાડું મારું સુખી દુઃખી કરું, શસ્ત્ર લઉં, શસ્ત્રથી કામ લઉં, શરીરથી કામ લઉં, વાણીથી કામ લઉં, એવી જે એકત્ર બુદ્ધિ એ એટલો દોષાય છે એ વિચાર છે. એને ભગવાને ત્યાગ કર્યો છે. તો આચાર્ય કહે છે કે તો ત્યાગ છે પણ એના અપેક્ષામાં એમ હું માનું છું કે જેટલો પરાશ્રય ભાવ થાય એ બધો વ્યવહાર ભલે એકત્ર બુદ્ધિ ન હો. સમજાણું કાંઈ? આ દેવગુરુ ને શાસ્ત્ર ને આશ્રય પણ જે ભાવ થાય એ બધો વ્યવહાર એને ભગવાને છોડાયો છે. છે ને એમાં અન્ય આશ્રય તો અત્યાદિ કરો બીજા પદમાં છે નિખિલોપી અન્ય આશ્રય તો અત્યાદિ કરો. હા 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 ગજબ વાત છે. દેવગુરુ શાસ્ત્ર ત્રિલોકનાથ તીર્થંકર પરમેશ્વર આ એનો આશ્રય લેવા જાય ત્યાં રાગ થાય છે. એ વ્યવહાર છે અને ત્યાગ ભગવાને કર્યો છે. હા સમજાણું કાંઈ? પ્રભુ
દશાએ જે ત્યાગ જાય ભગવાને કહ્યા તો હું એમ માનું છું કે વ્યવહાર જ નિકેલોપી અને આશ્રિતા ત્યાજી થો. આચાર્ય એમ કે છે અમરચંદ્રાચાર્ય કુંકુના, તો અમે તો એમ માનીએ છીએ કે જેટલું પરદ્રવ્યની ક્રિયા કરતા છું એવું જે અદશા એકત બુદ્ધિ એને જયારે ભગવાને છોડાવી છે તો હું તો એમ જાણું છું કે પરને આશ્રય જેટલો વિકલ્પ ઉઠે એ વ્યવહારને પણ ભગવાને છોડાવ્યો છે. બરાબર સમજાણું કાંઈ? માર્ગ બહુ અલૌકિક માર્ગ છે, સાધારણ ને પંદર. जिनको मिथ्यात गयो सम्यक दर्श भयो. देखो જેટલા વિકલ્પો શુભના પરાશ્રિત એ પણ છોડવા લાયક છે, એને આદરવા લાયક છે ને એ મને છે, એટલા ભાવ બધા મિથ્યાત છે. ત્યારે એ મિથ્યાત અનાશ્રિત ક્રિયાના અનાશ્રિત પરિણામના મિથ્યાત ગયો, સમ્યક દર્શ ભયો, એકનો આત્મા શુદ્ધ ચૈતન્ય ન્યાય એ હું એમ અનુભવ થયો તે નિયતલીન. સમ્યક દ્રષ્ટિ સ્વભાવમાં એકાગ્રતા એ એની સ્થિતિ છે. બરાબર વ્યવહાર તો મુક્ત है. વ્યવહાર સાધન છે, નિશ્ચય સાધ છે, વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે, વ્યવહાર હેતુ છે, હેતુ માન નિશ્ચય છે. એ બધા નિમિત્તના કથન છે તો જ્ઞાન કરાય. હા, કારણ ક્યાં હતું? એ તો કારણ આ છે એને નિમિત્તમાં આરોપ આપ્યો છે. કારણ બે છે જ નહીં, કારણ તો એક જ છે. કારણનું કથન બે પ્રકારે, નિરૂપણ બે પ્રકારે. કારણ બે છે જ નહીં નિશ્ચયથી. એમ સમ્યક દર્શન બે છે જ નહીં. સ્વને આશ્રિત દ્રષ્ટિ અનુભવ થાય એ જ સમ્યક દર્શન છે. પણ સમ્યક દર્શનનું સ્વરૂપ બે પ્રકારે છે. એક નિશ્ચય સમ્યક દર્શન અને વિકલ્પ ઉઠ્યો દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો એને આરોપી સહચર દેખીને વ્યવહાર સંકિત કહ્યું છે, પણ છે નહીં. સમજાણું કાંઈ? પ્રભુ બંધ અધિકાર છે ને. જે ભાવ પરાશ્રિત છે એ બધો બંધનું કારણ છે. તેથી ધર્મીને બંધના કારણ ભાવની દ્રષ્ટિ છૂટી રહી છે એમ કે છે. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ તો નિયતમાં લીન, પોતાનું શુદ્ધ સ્વરૂપ નિર્મળ એમાં તેની એકાગ્રતા છે. અને વિકલ્પ જે વ્યવહાર છે એ નિર્વિકલ્પ દ્રષ્ટિના અનુભવમાં એ વિકલ્પનો તો અંદર ત્યાગ છે. એની પર્યાયમાં વિકલ્પ નથી એમ કે અહીં તો કે છે. સમજાણું કાંઈ? જેની પર્યાયમાં શુભ રાગ છે એમ જેને માન્યું છે, જેટલા પ્રકારના શુભ છે એટલા પ્રકારના મિથ્યા ભાવ છે. ભારે કામ ભાઈ, આવી વાત તો સાંભળવી કઠણ પડે છે. ભગવાન આત્મા, આત્મા કોને કહીએ? રાગ ને આશ્રવ એ આત્મા એ તો બિન તત્વ છે. રાગ આશ્રવ દયા દાન વ્રત ભક્તિ પૂજા ભગવાનનું સ્મરણ બધું તો આશ્રવ તત્વ છે. બરાબર. તો આશ્રવ તત્વ સહિત હું છું એટલા ભાવ વ્યવહારથી બધા મિથ્યા છે.
કામ ઉથલ પાથલનું છે આ તો. વ્યવહારને મિથ્યાત્વ પણ કઈ અપેક્ષાએ કહ્યું અન્ય આશ્રિત ભાવ તે મારો છે તેટલો એમનો મિથ્યા છે. ચાહે તો હરિહંત ભગવાન પંચ પરમેશ્વરી એને આશ્રય ભક્તિ ને એની શ્રદ્ધા એ ભાવ રાગ ને પરાશ્રય છે. અને પરાશ્રિત ભાવ મારો છે, મારા માં છે, એનાથી મને લાભ થાય છે, એટલા બધા મિથ્યા ભાવ છે. પ્રેમજીભાઈ આવી વાતો બહુ આકરી. અહીં તો કે ગુરુને બરાબર શ્રદ્ધો માનો રૂચો તમારું કલ્યાણ થઈ છે, અહીં ના પાડે છે. જ્ઞાનીને પકડો બરાબર શ્રદ્ધામાં તમારું કલ્યાણ. અહીં કહે છે જ્ઞાની પરદ્રવ છે અને પકડતા રાગ થાય છે, અને રાગથી લાભ થાય મિથ્યાત ભાવ છે. હરે કામ ભાઈ આ તમારો આ શ્લોક જ એવો છે. કારણ કે 72 પેલાનું છે ને, 72 વ્યવહાર પડી સીધો નિશ્ચય નયન વ્યવહારથી પ્રતિષેધ છે. સ્વનો આશ્રય કરતા પરનો આશ્રય તેમાં આવતો નથી એમ કે છે. જેટલો પરાશ્રય ભાવ ઉત્પન્ન થાય એટલો ભાવ ધર્મીને સ્વાશ્રય ભાવમાં એનાથી રહિત ભાવ છે. બરાબર. હા હા. ગજબ વાત છે. ગજબની વાત કરે છે ને તમારા ચંકાપીએ જ્યાં ત્યાં ગજબ બહુ ભાષા વાપરે છે. મૂળ ચંકાપલિયા સુરત વાવની જ્યાં ત્યાં વાપરે. ગજબનું વ્યાખ્યાન હતું, ગજબનું આમ હતું એમ બહુ ભાષા. ગજબ તો આ છે. હા કે છે અહીંયા તો પરાશ્રય પરનું કરું જીવાણું સુખી કરું, બીજાનું મોક્ષ કરી દઉં, બીજાને નરકમાં નાખું, બીજાને સગવડતા આપું, શસ્ત્રો વડે હાથ વડે હું કામ કરું, એ બધી પરદ્રવની એકત્વ બુદ્ધિનો મિથ્યા ભાવ છે. સમજાણું કાંઈ આ ભગવાનનો સ્વાહા થાય ને આમ એ દેહની ક્રિયા મારી છે અને એનાથી મને લાભ થાય એટલા મિથ્યા ભાવ છે. મારે ભાઈ એ સિવાય હવે એ સિવાય એમ પડે સ્વાહા સ્વાહા વાણીના દીપા. હવે આવ્યો વિકલ્પ. એમાં પરાશ્રય છે ને વિકલ્પ, ભગવાન આ છે પરમાત્મા. એ વિકલ્પ મારો છે અને એ વિકલ્પથી મને લાભ થશે એટલા ભાવ બધા મિથ્યા છે. આવું છે. સંપ્રદાયમાં તો આ ભાઈ મુશ્કેલ પડે રહેવા નથી મારા. હા આમાં બધું લીધું છે મને. હવે હાલ્યું છે બધું. લાભ થાય એના ઉપર પણ આ વાત છે. એની આમ થાય આમ થાય એની માંડી છે મને ખૂબ. વ્યવહાર સાધન. અરે ભાઈ એ તો નિમિત્તનું જ્ઞાન કરાયું. ત્યાં સ્વરૂપને આશ્રય સાધન થાય છે
ત્યાં આગળ નિયતની યોગતા પ્રમાણે રાગની મંદતા ત્યાંના ભૂમિકા પ્રમાણે કેટલી હતી એનું જ્ઞાન કરાયું. બરાબર. એ સાધન બાધન છે. હા હા, ગજબ વાત છે. જેને સાધન કહ્યું એને સાધન માને તો મિથ્યા છે એમ કે છે. કારણ એ તો વ્યવહાર લઈનું કથન છે, અને વ્યવહાર લઈને માનવો એ છે એને માનવી ને એનાથી લાભ માનવો મિથ્યા છે એમ કે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. અસંખ્યાત લોક પ્રમાણ જે મિથ્યાત ભાવ તે વ્યવહાર ભાવ કેવળ. હા, તે વ્યવહાર ભાવ. મિથ્યાત તે વ્યવહાર ને વ્યવહાર તે મિથ્યાત. હા 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 હા. એમ કેવળી ઉકતે, એમ કેવળી પરમાત્મા સર્વજ્ઞ દેવની દિવ ધનીમાં આમ આવ્યું છે. બરાબર. કેમ કે વ્યવહાર ભાવ એ પ્રભાવ છે, બરાબર. વિભાવ છે, અને વિભાવ છે એ સ્વભાવથી ભિન્ન છે. એને એકત્વપણે માનવું અથવા એ વિભાવથી મને લાભ થશે આત્માનો માન્યતા એટલા પ્રકાર શુભના એટલા મિથ્યાત્મ છે. હા હા હા. जिनको मिथ्यात भयो सम्यक दर्शन भयो पर के आश्रय से लाभ बुद्धि खसी અને ચૈતન્ય આશ્રય લાભ થયો એવી જ્યાં માન્યતા સમ્યકની થઈ એ તો સ્વભાવમાં સ્વ આશ્રયમાં જ એકત્વ છે. પરાશ્રય ભાવથી તો મુક્ત છે. હા હા. જેનાથી મુક્ત છે એનાથી એને લાભ થાય. ભારે કઠણ હે વાત વાત કરવા બેહ્યા હોય એમાં કરતા એનું એક ફરી ચર્ચા થઈ હતી ઘણી. સાધુએ કહેલા હતા ને વિદ્યાર્થી ધર્મવિજયના શિષ્ય કેવું કેવું કહેવાય શિવપુરી. શિવપુરી આપણે ગયા હતા. શિવપુરી એક ફરી ગયા હતા. શિવપુરી ગયા હતા. ત્યાં છે દિગંબરના ઘર. પછી આવ્યા કાંઈ ચર્ચા ઘણી આવી. વિદ્યા હતા 40 વર્ષની દીક્ષા અને આ હતા કલ્યાણચંદજી માયલા દેવચંદજીને. કલ્યાણચંદ બધા હતા 6-8 ખાના બધા બેઠા. ચર્ચા થતા થતા કીધું કર્મ ફર્મ ને આત્મા કરે એ વાત આત્મા તત્વમાં નથી, ને કર્મથી વિકાર જીવમાં થાય એ વસ્તુનું સ્વરૂપ નથી. ત્યારે કે આ બધું પણ અત્યાર સુધી એમ હાલે છે ને. હાલે ગમે હાલે, હાલે એટલે અજ્ઞાનથી હાલે જ કીધું. પછી જયારે પહોંચ્યા નહીં ન્યાયમાં પછી ઉભા થયા. 40 વર્ષની દીક્ષા, ઘણા વર્ષ તમે વાત છો, 20 વર્ષ થયા છે. સમય નાટકમાં ભાઈ આ 40 વર્ષથી મુંડાયું છે, કાંઈક તો લાભ થાય છે કે નહીં? કે 98 આપણે ગયા ઈ તો બોલ્યા એ દર્શન વિજય. આ તો આ વિદ્યા વિજય ત્રિપુટી ધર્મ વિજયના આવું 98માં આપણે આવ્યા હતા. 99માં પૂર્વ મહિનામાં દર્શન વિજય ત્રિપુટી. એ તો કે આપણને કઈ ખબર ન એમ કે મેં ભવિષ્યની ખબર પડે ખબર ના પડે તો તમે પરીક્ષા કરવાની કરી ગયા. આ વિતરાગની વાણીના ગુરુની વાણી દર્શન વિજય જ્ઞાન વિચારી ત્રિપુટી હતા. બહુ કહેવા માંડ્યા કે આ ગુરુની વાણી કહેવાય, ભગવાનની વાણીની બહુ સારી વાત કીધું. તમારું શું નામ થઈ ગયું? તમારું નામ દર્શન વિજય. ભવિ છો કે ભવિ નક્કી કર્યું છે? ના, ભવ્ય ભવ્યનું નક્કી થયું નથી અને ગુરુવાણી વિતરાગની વાણી નક્કી કરવા બેઠા તમે. પણ મારું પકડ્યો ને પકડી બેઠું. પછી ફરવા માંડ્યા
એ તો આવ્યું જે હતું આવી ગયું તમારે. એ તો પછી 99 ગયા હતા ને કાપમાં. પછી પૂન હતા ને પૂન કેવા પૂનમચંદજી, સ્થાનકવાસી પૂનમચંદજી, રતનસિંહના શિષ્ય, અને આ હતા બે અહીંયા પૂનમ ગયા એની પાસે. આપણે બે ભેગા થઈ સપ્ટેમ્બર સ્થાનકવાસી એનો વિરોધ કરીએ. લોકો રહેવા જો વિરોધ કરવા, મને પકડ્યો તો એક શબ્દ ત્યાં મફત વાત ચાલતી એમાં પકડ્યો કે ભવિ છો કે ભવિ દર્શન વિજય નામ તમારું એમને એ ખબર ના પડે. ભવિની ખબર પણ ના નક્કી ના ઠેકાણા ન મળે. અનંત સંસારમાંથી કોઈ દી નીકળે નહીં એનું હજી નક્કી નથી. એ તમને વિતરાગ વાણીની પરીક્ષા આવડે બિલકુલ ખોટી વાત. એ વાત બોલો બોલો તો કઈ ગમે ત્યારે એ તો 2000 પછી 2000 ચોમાસું હતું ને આશા ભાવનગરનું ચોમાસું હતું દેવચંદજીનું 2000 વાંચ્યો ત્યાં એ પછી આવ્યા થાય. એ 2000 પછી સ્વાસ્થાના હતા, કરાણજી હતા, બધા દેવચંદી હતા, ઓલો હતો આચાર્ય છે ને જતી થઈ ગયો. અને આ બેઠ બે હતી કેસરચંદજી, બધા હતા સ્વાઠાણા. એ બેઠાણા હતા વિદ્યાવીજીની. કીધું કર્મથી આત્માનો વિકાર થાય નહીં અને કર્મ ફરમનું પરનું આત્મા કઈ કરી શકે નહીં. બરાબર. હજી આટલા ઠેકાણા નથી. ભગવાન જાણે 40 વર્ષ મુંડાવી હું મુંડાવા લોચ ખાય તો જગ ના થાય. અંદરથી મુંડાવીને બહારનું મુંડ. અહીં તો કે છે કે જેને પરાશ્રય ભાવ ચાહે તો 3 લોકના નાથ અને 9 તત્વો અને આગમ પરમાગમ વિતરાગની વાણી, આ એની ભક્તિ ને એને આશ્રય થતો ભાવ શુભ, આ એ બંધ છે, બંધનું કારણ છે. આ બંધ કારણ છે. બંધના કારણને પોતાનું સ્વરૂપ માને એ મિથ્યા દ્રષ્ટિ છે. કોણ જાણું આમાં? આમાં કે છે जिनको मिथ्याद गयो सम्यक दर्श भयो, એ તો નિયત બંધ ભાવથી ભિન્ન પડી ગયો છે કે એમ કે છે. બંધ ભાવનામાં રાગ, શુભ રાગ, એનો આશ્રય જેને છોડ્યો છે ને સ્વભાવનો આશ્રય કર્યો છે. ચિદાનંદ ભગવાનનો આશ્રય લઈને સમ્યક દર્શન થયું. એ સ્વભાવની નિર્મળ પર્યાયમાં એકત્વ છે. રાગની વિકલ્પથી તો ભિન્ન પડી ગયો છે. હા, સમજાણું કાંઈ? નિર્વિકલ્પ નિરૂપાધિ આચમ સમાધિ. હવે કે જો રાગથી ભિન્ન પડેલો આત્મા સમ્યક દ્રષ્ટિ શું સાધે છે કે છે? શું વ્યવહારથી જુદો પડ્યો એને સાધે છે? निर्विकल्प निरूपाधि आचम समाधि साधी, ये सुगन मोख पंथ को ढुकत है. व्यवहार छोड़कर नीचे में लीन होता है. वह विकल्प ने उपाधि रहित आत्मानुभव प्रग्रहण करके जो दर्शन ज्ञानचारी मोक्ष मार्ग में लगता है. सम्यक દ્રષ્ટિ અને ધર્મી તો સ્વભાવ તરફની એકાગ્રતામાં લગ્યા રહેવા છે. પોતાનું શુદ્ધ સ્વરૂપની શ્રદ્ધા, શુદ્ધનું જ્ઞાન અને શુદ્ધમાં લીનતા, એવી નિર્વિકલ્પ ચીજ રાગની ઉપાધિ વિનાની આત્મ સમાધિ, એવો જે આત્મા, એની રાગ વિનાની શાંતિ, વ્યવહાર વિનાની સમાધિ. વ્યવહાર તો સમાધિ છે. સમજાણું કાંઈ? વ્યવહાર ભાવ તો રાગ છે ને, રાગ છે તો અસમાધિ ના શાંતિ ના આકુલતા છે. બરાબર. શું સાધે? સમ્યક દ્રષ્ટિ સાધે શું? કે નિર્વિકલ્પ અસ્તિત્વ, પૂર્ણાનંદ અને રાગની ઉપાધિ વિનાનું એવું આત્માની સમાધિ.
એ અંતર શાંતિ રાગ વિનાની શાંતિને સાધે. બરાબર. साधी जी सुगंध आत्मनो ग्रहण करके दर्शन ज्ञान साहित्य मोक्ष मार्ग लगता है. मोक्ष पंथ को ढुकत है. राग थी भीन पड़ी सदा सन्मुख ની એકતામાં એ લાગેલો. કેવી વાત કરી જો. મહાપ્રભુ ચૈતન્ય એ વિકલ્પથી ભિન્ન છે એવી દ્રષ્ટિ થઈ તો આત્મામાં લાગેલો છે. એ વ્યવહારમાં લાગેલો. વ્યવહારનું સાધન કરે તો નિશ્ચય થાય એવું છે એમ કે છે. અરે કામ આપું હું તો આમ ફાટ્યો ચારી કોઈ ઊંધો. આ વાત એને હા હો બસા ધામ ધૂમે ધમાધમ ચલતી જ્ઞાન માર્ગ દૂર. હા શું થાય કે છે મોક્ષ પંથ કો ઢુકત હૈ. વ્યવહારથી મુક્ત હૈ મોક્ષ પંથમાં ઢુકત હૈ. નિશ્ચયમાં લીન હે ને મોક્ષ માર્ગમાં લાગ્યો છે એમ કે છે. રાગ વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ચીજ પ્રભુ આત્માની એની જ્યાં દ્રષ્ટિ થઈ એ રાગથી મુક્ત છે અને સ્વભાવના સાધકમાં જોડાઈ ગયો છે એમ કે છે. વ્યવહાર પણ નભાવવો છે નીચે માવવું છે. જે છોડવા યોગ છે ને નભાવવો છે. ગજબ વાત છે બાપુ. આખી કામ છે એ તત્વને વાસ્તવિક તત્વ હજી તો એની સમજણમાં ફેર છે કે વ્યવહારથી થશે. વ્યવહાર કરશું સાધન તો એનાથી નિશ્ચય થાય છે. એની તારા વ્યવહાર શ્રદ્ધામાં ફેર છે. નિશ્ચય તો છે નહીં પણ સમ્યક વ્યવહાર સમ્યક શ્રદ્ધા જોઈએ એમાંય ઠેકાણા નથી. સમજાણું કાંઈ. હા પ્રભુ. સાધી સુગન મોખ પંથ કો ઢુકત હૈ. એ તો આત્મા શુદ્ધતાનો અનુભવ કરી અને શુદ્ધતામાં શુદ્ધતાને સાધે છે. लगता है डूबते ना. तेरी जीव परम दशा में स्थिर रूप है के પરમ દશામાં સ્થિર રૂપે કે રાગ છે વ્યવહારિક તો વિનય માંગ્યું પરમા પોતાનો શુદ્ધ સ્વભાવ ચૈતન્ય જ્ઞાયક આનંદ સ્વરૂપ એની નિર્મળ પર્યાય એમાં સ્થિર રૂપે એ દશામાં વહેકે ધર્મ મેં ઢૂકે પોતાનો નિજ સ્વભાવ શુદ્ધ એમાં ઢૂકે જોડાય છે. ન કર્મ સો રૂક થાય રાગ થી હવે રૂક્યો જાય હું એમ કે છે. રાગ થી રૂક્યો જાય નહીં કારણ જેનાથી ભીન પીડ્યો એ હવે એને કોણ રોકે એમ કે છે. બરાબર. હા એ વાત હજી તો સમજણમાં લેવી કઠણ પડે છે. પ્રયોગ કરવો તો વળી એવું સ્વરૂપ અંધા ધૂંધી હજુ છે ને વાસ્તવિક માર્ગ રહ્યો દૂર. કરો વાદ વિવાદ ને કઈ પાર ન પડે બાપુ. કારણ શાસ્ત્રમાં લખાણ વ્યવહારમાં ગણાવે નિમિત્ત દેખીને કહ્યું છે કે નહીં હસ્તાલમ દેખીને ગણાવે પણ એનું ફળ તો સંસાર છે. બરાબર. ભગવાને કહ્યું શું કરવા
એને જાણવા કે આવો રાગ અંદર મંદ હોય છે મુનિઓ ભાઈને કે સમકીતી હોય ને આવો રાગ હોય છે એટલું જ્ઞાન કરાવવા, આદરવા માટે નહીં. બરાબર. હા હા. धर्म में ढूके परम ध्यान में फिर होकर निर्वाण प्राप्त करता है. न कर्म से रोकत, कर्मों का रोका नहीं रोकता. हाँ, हम तो क्या कर्म ने रोकતું છું, પોતે રાગમાં પ્રીતિ કરીને પોતે રોકાતો હતો. બરાબર. એ રાગની પ્રીતિ છૂટીને સ્વભાવની દ્રષ્ટિ થઈ એટલે રાગ હવે રાગથી રોક્યો જાય. હું હા 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 એ વાતો ભાઈ આવી છે. અનંત કાળના અંત લાવવા સંસારમાં એ કઈ સાધારણ વાત છે. અને અનંત અનંત કાળ શાંતિની પ્રાપ્તિ સમાધિને રહે એનો ઉપાય તો અપૂર્વ જ હોય ને. હા હા. એ પૂરું થયું. હવે શીશનો પ્રશ્ન છે. 12મી કોર્સ નીચે છે ને 12. રાગાદયો બંધ નિદાન મુક્તા તે શુચિન્માત્મહો અતિરિક્તા આત્મા પરોવા કિમ તત નિમિત્તમ ઇતિ પ્રણુના પુનઃ આહુ. અને શિષ્ય પ્રશ્ન કરે છે, જે જે મોહ કર્મ કી પરણતિ બંધ નિનાન કહી તુમ સર્વય. કર્મના નિમિત્તથી થતા વિકારી ભાવોની પરણતિ એ તો બંધનું કારણ તમે કહ્યું. આપે તો એમ કહ્યું કે શુભ રાગથી પણ આત્મા તો સતત નિરંતર ભિન્ન છે. तिनको मूल हेतु कहो. अब के यह सहज जीव की कौतुक जो विकार બંધનો ભાવ, બંધનું નિદાન તો તમે વિકારી પરિણામ કહ્યું. વળી કહ્યું કે વિકારી પરિણામથી આત્મા જુદો. હવે બંધનું કારણ કહેવું કોને? પર જુદી ચીજો છે. તમે એને બંધનું કારણ કહ્યું. સંતત ભીન શુદ્ધ ચેતન સો જ્ઞાન અને આનંદ એવો પ્રભુ એનાથી નિરંતર ભિન્ન છે રાગ વિકલ્પ. તો એનું કારણ કોણ છે? રાગ થાય એનું કારણ કોણ? વિકાર ભાવ, વિભાવ ભાવ. એનાથી ભગવાનને તમે ભિન્ન કર્યો આત્માને, ને વળી એનાથી બંધ કર્યો. પણ જેનાથી જુદો એનાથી બંધ થાય એને શું શું કહો તમે? એમ કે છે આમાં ગોટા મોટા કે સહજ જીવ કો કૌતુક. એ તે જીવનું કુતૂહળતા છે આ તે વિકાર કે નિમિત્ત હે પૂતગલ દ્રવ્ય, કે પૂતગલ દ્રવ્ય નિમિત્ત એનાથી થાય છે. એ સુગુરુ ઉત્તર સુન ભવ્ય. એ ભવ્ય સાંભળતા રે પૂછ કે હું એના ઉત્તર કે છો કે બંધન કર્મ પરણતિ છે એ બંધનનું કારણ, પુનઃ પાપ વિકલ્પાદી. વળી એક બાજુ કહ્યું કે વિકલ્પથી તો ભગવાન ભિન્ન છે. બરાબર. રાગથી તો આત્મા જુદો છે. હવે તારા બંધનો હેતુ કોણ? એ વિભાવનું કારણ કોણ? બરાબર. એમ પ્રશ્ન કરે છે. એનો ઉત્તર છે ને ભાવાર્થમાં ગયો ને.
शीश मस्तक नमाकर प्रश्न करता है, हे गुरु जी, आपने मोह कर्म की सब परिणति बंद का कारण कही, तो यह शुद्ध चैतन्य भावों से सदा निराली है। अब कहिए बंद का मुख्य कारण क्या है? बंद जीव का ही स्वाभाविक धर्म है कुतो राग थवो ये स्वाभाविक धर्म है, अथवा इसमें पुद्गल द्रव्य का निमित्त है कि पुद्गल ने लईने खाय છે એમ કે છે, કર્મ ને લઈને થાય છે કે જીવનો ઇતિ કોઈ स्वाभाविक धर्म છે। इस पर श्री गुरु उत्तर देते हैं, ये भाई सुनो, 13वां प्रश्न नीचे, न जातु रागादि निमित्त भावम आत्मनो याति यथार्थ तस्मिन्म निमित्तम पर संग एव। आए बधा वांधा है, पर संग एव वस्तु स्वभाव अयम उदेति तावत। उन्हें के पर ने लईने विकार थाय एम भगवाने कह્યું છે। આ કે છે પરનો સંગ તું કરે તો મમતા કરવામાંથી ભાવ થાય। બરાબર જાણો એ કે છે। જો સ્ફટિક મણીનો દાખલા આપો, જો તું 6 સાલમાં ત્યાં રાજકોટ આકાશમાં હવે લખ્યું છે કે એકનું આત્મા પોતાને કારણે વિકાર ન કરે, પરને કારણે વિકાર કરે। સ્ફટિકમણી એકલો રંગવાળો થાય નહીં, એને રંગના કારણ નિમિત્તો એને લઈને રંગનું કારણ થાય। એમ જીવ એકલો વિકાર ન કરે, કર્મને લઈને વિકાર થાય। ખોટી વાત છે કે તને ખબર નથી? નિમિત્તનો સંગ તું મમતા કરે છો, એથી તને વિકાર થાય છે, એ બંધનું કારણ। जैसे नाना वर्ण पूरी बनाई दीजिए हेठ, उज्जवल विमल मनी सूरज क्रांति है। उज्ज्वलता भासे जब कर वस्तु को विचार कीजिए, पूरी की जड़त सम वर्ण भांति भांति है। डाक पूरी डाक, तैसे जीव द्रव्य को पुगल निमित्त रूप, ताकि ममता को मोह मजरा की भ्रांति। देखो कर्मना निमित्त में तारी ममता है, ये मोह मजरा की भ्रांति मिथ्या भाव है। कर्मना निमित्त में तारी ममता है, आ कर्म मने छे, आ कर्म मारू छे, एवी जे कर्म में ममता ये मदिरा मोह है, ये मिथ्या भाव है। ये तारा थी थयेलो परथी थयो एम के छे। ठीक, भेद ज्ञान दृष्टि सौ स्वभाव साधी लीजिए तो हाँ, साची सुख चेतना अवाची सुख शांति है। लो जैसे नाना वर्ण पूरी अनेक प्रकार ना बाहर ना डाक स्फटिकमणी होय, એને કાળા લાલ આદિ ફૂલનું નિમિત્ત હોય, એની ડાંક કહેવાય। બનાવી દીજે હેઠ ઉજ્જવળ વિમલ મણી सूरज क्रांति है, ये तो शुद्ध है। अनेक प्रकार का डांग लगाई जाए तो जिस प्रकार स्वच्छ सफेद सूर्य क्रांति स्फटिक मणि के नीचे सूर्य कांति या काच अथवा स्फटिक मणि अनेक प्रकार ना रंग बिरंगा दिखने लगता है तो सफेद, निमित्त ना संग माते रंग बेरंगी दिखाए। वस्तु का असली स्वरूप विचार किया जाए, उज्ज्वलता भासे
उज्ज्वल विमल मणि सूरज क्रांति। उज्ज्वल सब वस्तु को विचार कीजिए, स्फटिक नो विचार करे तो उज्ज्वल है, एनो स्वभाव उज्ज्वल है। पूरी की झलक सो वर्ण भांति भांति निमित्तना कारणे, निमित्तना संगे, निमित्तनी ममताई वर्ण भांति भांति राग रंग राग देखाय છે કે સ્ફટિકમાં એ દ્રષ્ટાંત છે તો પેલો બરાબર। પૂરી કી ઝલક સો લાલ ફૂલની ઝાંખી દેખાય, લાલ કાળા ફૂલની કાળી દેખાય ઝાંખી સ્ફટિકમાં। पूरी की झलक सो वर्ण भांति भांति है। निमित्तना कारणे न्या रंग बेरंगी अंदर दिखाय છે, પણ એ નિમિત્તના સંગથી એમ કે તૈસે જીવ દ્રવ્ય કો પૂદગલ નિમિત્ત રૂપ છે। લો એમ ભગવાન આત્મા ચૈતન વસ્તુ એને વિકારમાં પૂદગલ નિમિત્ત છે। બરાબર। જેવા નિમિત્તના વાંધા પૂદગલ નિમિત્ત રૂપ, પણ તાકી મમતા છો આ પ્રશ્ન છે। નિમિત્તની અને મમતા છે, બંધમાં હું છું, બંધ મને છે, એવો જ મમત્વ મિથ્યા ભાવ। ताकि ममता समोह मजरा की भांति न जीव द्रव्य में पुद्गल के निमित्त से उसकी ममता के कारण देखो कितनो स्पष्ट किया, पोते स्पष्ट किया। मोह मजरा की उन्मत्ता होती, ये मिथ्यात ने राग द्वेषनी केलसा उत्पन्न थाय छे। ये निमित्तना ममता ने कारणे, निमित्त ने लईने नहीं, निमित्त ने लईने समझाणु कराय। प्रभु स्फटिक मणि दर्शन એને જ્યાં છે એ જ હાલે, એ જણાય પણ એ નહીં તો સમજાણું। જો સ્ફટિક મણિ પોતાને કારણે રંગબેરંગી ન થાય, પરને કારણે રંગબેરંગી થાય, પણ પરને કારણનો અર્થ એની પોતાની યોગ્યતા છે માટે રંગબેરંગી થાય। પરને કારણે રંગબેરંગી થાય તો લાકડાને રંગ બી સમજો, અને આને નીચે મૂકો લાલ કાળું ફૂલ, હે પછી લાકડ હાલ કઈ નહીં, આની યોગ્યતા વિને શું થાય, નિમિત્ત કરે હું એને બરાબર એ કે છે। નિમિત્તના વાંધા, વ્યવહારના વાંધા, કર્મબંધના વાંધા, પાંચના વાંધા હતા। ઉપાદાન નિમિત્તની વાંધા, નિશ્ચય વ્યવહારના વાંધા, કર્મબંધ પાંચ બોલો હનગઢના ચર્ચા જ્યાં ત્યાં। પાંચમાં ભૂલ છે તો પાંચમાં એકમાં ભૂલ તો પાંચમાં ભૂલ છે એમ ને। ક્રમબદ્ધ જે માને અને યથાર્થ સર્વજ્ઞને માને, સર્વજ્ઞ છે જીવ, જીવ કેવડી ત્રણકાવતરણ લોક ને જાણે આત્મા તો એટલો જાણનાર દેખનાર બરાબર એવો જો નિર્ણય કરે તો એને અર્થ જે ક્રમસર થાય તેને જાણનારો રહે બરાબર, અને રાગ આવે એનો જાણનારો રાગ ને લઈને જણાય એમ છે, એટલે નિમિત્તથી વ્યવહાર થાય ઉડી જાય વાત બરાબર। અને નિશ્ચય વ્યવહાર નિમિત્ત એ જ વ્યવહાર છે, એટલે વ્યવહારથી ત્યાં નિશ્ચિત જ્ઞાન થાય છે એમ નથી, એ તો જ્ઞાનથી જ્ઞાન થાય છે। નિમિત્તથી જ્યાં જ્ઞાન થાય તો જ્ઞાનનો સ્વભાવ છે એનાથી જ્ઞાન થાય છે બરાબર। પાંચે ઉડી જાય છે એ ગુણ છે। ન્યાય પ્રશ્ન કર્યો સભામાં, એક પ્રશ્ન કર્યો ક્રમબદ્ધની વ્યાખ્યા કરો મહારાજ, વખત ઘણા થઈ ગયા દિવસો, થોડા દિવસે એની ક્રમબદ્ધની વ્યાખ્યા કરો। બરાબર છે વ્યાખ્યા બરાબર પૂછ્યું, ટાઈમસર પૂછ્યું તમે, એમાં જરૂરનું છે કે જવાબ બે દી હાલ્યો હતું એ તો પોતે અનુકૂળ પછી ઘણી પ્રશ્ન કર્યો ઉભા છે સભામાં, ક્રમબદ્ધનો ખુલાસો બરાબર થવો જોઈએ।
દિવસ થોડા રહ્યા, કેટલા ગયા હતા, થોડા રહ્યા નથી, 10-12 થઈ ગયા. બોલો નહીં, શ્વાસ ઉકેલો તો દમ ચડતો હોય. પછી ભજન બોલ્યું નીચે ભજન, દમ ચડે શ્વાસ ની. અરે ભાઈ, ક્રમબદ્ધ એટલે શું? આત્મા જ્ઞાન સ્વરૂપ, સર્વજ્ઞ જેમ સર્વજ્ઞ જ્ઞાન છે એ જાણે છે, બસ જાણે છે, એમ થાય તેને જાણે છે. એમાં થાય તેને જાણનારો જ્ઞાન સ્વભાવ છે. બરાબર. અને તે સમય તે થાય તેનું તે સમય તે જ પ્રકારનું જ્ઞાન પોતાથી થાય છે. એટલે પછી રાગ થી થાય રહેતું નથી, અને આડું અવળું થાય એ પણ રહેતું, અને વ્યવહારથી નીચે થાય એ પણ વાત રહેતી નથી. પાંચે ઉડી જાય છે ખોટી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. એનો પોતાનો ત્રિકાળી સ્વભાવ ત્રણકાળ ત્રિલોકને જાણવાનો છે. બરાબર. ત્રિકાળી, એમાં ત્રિકાળીમાં જ્ઞાન ચેતના પડી છે. ત્રિકાળ ઠીક ભાઈ નો પ્રશ્ન છે. ત્રિકાળીમાં જ્ઞાન ચેતના ત્રિકાળમાં પડી છે, પર્યાય નહીં. ધ્રુવ એક ત્રિકાળ જ્ઞાન ચેતના છે અંદર. બસ એનું જ્ઞાન થતા પર્યાયમાં જ્ઞાન ચેતના પ્રગટ થાય છે. બરાબર. રાગ આદિ થાય અને જાણનાર રહી જાય. બસ એ કેવું વ્યવહાર છે, પોતાની પર્યાયને ખરેખર જાણે. યશોદરાથી કથન માર્ગ એવો નયનું સ્વરૂપ રતને સ્પષ્ટ કરવા માટે છે. એ ઠેકાણે નયના સ્વરૂપમાં ગૂંચાઈ ગયા. વ્યવહાર આમ છે, ફલાણું આમ છે, ઠીકનું આમ છે. અહીં તો કે છે પૂતગલના નિમિત્તની મમતાથી એને વિકાર થાય છે, મિથ્યા દ્રષ્ટિ નહીં. સમજાય છે કાંઈ? ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો સ્વભાવ સાધી લીધી ત્યાં દેખો કે છે કે નિમિત્તની મમતા છોડી દઈ, પરની મમતા પરથી ભિન્ન દ્રષ્ટિ કરી, ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો સ્વભાવ સાધી લીધી. પોતાનો શુદ્ધ સ્વભાવ તેનું સાધન કરે. બરાબર. વિભાવની મમતા છોડ પરથી થાય વાત છોડી દે. ભેદ જ્ઞાન દ્રષ્ટિ સો સ્વભાવ સાધી લીધી. દેખો, રાગથી ભીન પીડ્યો હોય ને સાધવાનો સ્વભાવ છે. બરાબર. રાગ સાધવો છે. બિલકુલ નહીં. સાચી શુદ્ધ ચેતના અવાથી સુખ શાંતિ. ત્યાં તો સાચું શુદ્ધ ચેतना प्रकट થાય છે. सोचा जाए तो सच शुद्ध चैतन्य की घटना तिक अवाती सुख शांति. राग થી ભિન્ન પડી ભેદ જ્ઞાન કરીને અંતરના સ્વભાવનું સાધન કરતા સાચી શુદ્ધ ચેતના અને આનંદ બે પ્રગટે છે. એમ કે જ્ઞાન ચેતના અને કર્મ ચેતના. કર્મ એટલે શુદ્ધ કર્મ છે ને, એ સમજાણું કાંઈ એવી અવાથી સુખ શાંતિ. રાગથી ભિન્ન પડી સ્વભાવનું સાધન કરતા કથનમાં ના આવે એવી શાંતિ પ્રગટે. એને ધર્મ કહે છે, એ ધર્મનું સાધન છે. પૂર્ણનું સાધન બીજું કોઈ સાધન છે? પ્રમાણ વચન ગુરુદેવ.